હાલવામાં તકલીફ અમારી યારે રામજી જો આપણે પૂછજો અમે ગીરદીમાં એવું આલ્યા 1 કિલોમીટર મરેલી બાય અમારી આવેલી રામજીને કીધું આ ડોશી મરી લીધો પણ શ્વાસ લઈ શકતા માણમાણ એટલી ગીરદીમાંથી હું રામજી હાલતા કપડા બપડા બધું નીકળી ગયેલું રામજી ચડી પહેરીને બાય ચડી એ 1 કિલોમીટર ડોશી અમારી યારે મરી અવકાશ હોવો જોઈએ ને પડવાનો નીચે થેલા પડ્યા હોય સ્લીવ પર પડ્યા હોય એટલી બધી ગીરદી પછી એક મહાત્માએ ડેલો ખોલી નાખ્યો હતો એમાં 10-15 હજાર કરી ગયા હું પેલા ઠેકીને ચડી ગયો સ્ટેટ ઉપર વ્યાસપીઠ ઉપર એ 10-15 હજાર એમનું ખાલું પડ્યું તો ડોશી ખાલું પડ્યું એટલે પડી ગયા એમ સવારમાં વહેલા જાગીને અવકાશ મળ્યો તો ભગવાનનું ભજન કરો આ તો આમ આમ કરીને આપણે શું બીડી બીડી કે બીડી ક્યાં છે નો ઠોઠો મનુષ્ય એટલો બધો પદાર્થનો અને પંડનો ગુલામ છે કે બીજાને સલામ ભર્યા જ કરે એની ઉપર એનો ભગવાન અંદર બેઠો હોવા છતાં કેટલી નીચતા અને બરબરતા છે કે મનુષ્ય નીચે ઉતરે ગુલામ થઈ જાય છે વસ્તુ ને પદાર્થને સલામ ભરે છે બોલો શું કામ એવું કરવું આટલું બધું સાંભળ્યા પછી અસર ન થાય માનું મા બાપમાં દુર્ગુણ હશે વાતાવરણ ખરાબ હશે ખોરાક ખરાબ હશે ભોજન નહીં થતું હોય જાગૃત ઘરનું વાતાવરણ શું ન ફરે આપણે મોભી હોય તો તૈયારી જોઈ લડી લેવાની સહન કરવાની સમજણની સગવડના ભિખારી ન બની જતા સમજણના ઉપાસક બનો બીજી વાર કહું સગવડના ભિખારી નહીં સમજણના ઉપાસક બનો સમજણ જ તમારું કલ્યાણ કરશે સગવડ નહીં કબજિયાત વાળાની એસી સંડાસમાં બેહાડો તેને હરડે અપાય રૂપિયાની આ તો નખ વધારે રંગે પાછા લાંબા નખ કરે નોર એને રંગે પાછા તમારે કાંઈ લડાઈમાં જવાનું હોય બાજવાનું હોય તો વાત જુદી છે તમે ક્યાંક બાજતા હોય ને એવું કામ આવતા હોય તો ડાબા હાથમાં નખ રાખવા નોર શિવાજી મહારાજ ગોળે કે વેતડી નાખવાની તેવડ્યો હોય તો કાંડામાં તેવડ છે નહીં ભૂંગળા ખાઓ બટેટા ખાઓ પાણી ભાવે છે યાદ રાખજો બટેટા ખાશો તો સંતાન જન્મશે જ નહીં તમારા ઘરે ભૂંગળા ને બટેટા ખાશો તો પછી મોલડી મોંગલમાં ગમે એની માને કયો ને એ નાળિયેર વધીને સુંદડી સડાઈને સડી મળો તમારો બાપુ એ તો ફિઝિકલ એક્સરસાઇઝ છે ચીનમાં યુવા વર્ગ જન્મ તો બંધ થઈ ગયો યુવાન ચીનમાં ગઢ છે ચીનની સમસ્યા છે અને છોકરા જન્મ છે ધોળા રૂપડા છે પણ મસલ્સ પાવર વાળા નહીં હોય એને મગજ જ નહીં હોય મગજ શું છે ટકા લાવે 95-98 બાકી કૂતરું સામું થયું હોય તો કપડા બગડી જાય તૈયારી જ નથી ઉછેરનો ફેર છે અવકાશ મળ્યો છે હિંચકાઓ તો હાલરડું સારું ગાઓ શિવાજી મહારાજ તો જન્મે તો ઉછેર થાય અવકાશ ઊભો કરવો પડે અવકાશ હશે તો જ તમારું કલ્યાણ થશે અવકાશ નહીં તો કલ્યાણ નહીં થાય અમે અવકાશ ઊભો કર્યો આખી જિંદગીનો લ્યો તોય આમાં પાછા મંતરવાળા આવી જાય છે એવું તો કોઈ કહેતું જ નથી અમારું કલ્યાણ નિશ્ચિત સ્વરૂપે નિશ્ચિત કલ્યાણ હોય યસ શ્રી ઈશા નિશ્ચિતમ બ્રુવિતન મે શિષ્યસ્તેમ સાધિમામ તામ પ્રપન્નમ ગીતાના બીજા અધ્યાયની અંદર અર્જુન નીચે ઉતરી ગયો રથમાંથી અને ભગવાનને કીધું કાર્પણ્ય દોષો પત સ્વભાવ પુચ્છામિતામ ધર્મ સમુદ્ધ ચેતા યસ શ્રી ઈશા નિશ્ચિતમ બ્રુવિતન મે શિષ્યસ્તેમ સાધિમામ તામ પ્રપન્નમ હું આપના શરણે છું આપનો શિષ્ય છું મારું નક્કી કલ્યાણ હોય વાત કરો શ્રી પ્રેય નહીં કુરુક્ષેત્રના મેદાનમાં એ ગુરુ તરીકે ઊભા છે
પાઠશાળા ન્યાય ખુલી છે. મારું નક્કી કરી એ શ્રી પ્રેમ માર્ગ ભૌતિકતા છે ને શ્રી માર્ગ આધ્યાત્મિકતા છે. મારું કલ્યાણ થાય એવું કરો. આ તો કે ગાડીનો ભાવ ક્યારે વધશે? બોર પડાવું તો પાણી આવશે કે નહીં? અરે શું ભલામણા મુદતમાં કે છે. આવા મુફલીસો, આવા સામાજિક પ્રશ્નો મહાત્માઓ નક્કી એક જ વાત કરે, અમારું કલ્યાણ થાય એવું કરો. બે ત્રણ સેવકો જ એવા છે કે જે કાયમ માટે એવું કહે છે. એ અહીંયા એક બેઠો જ નથી બધા રસોડામાં. એ કોઈ દિવસે એને કીધું નહીં કે અમારું આમ થાય. એક બસ કલ્યાણ થાય એવું કહો. કલ્યાણ થાય એવું કરો. કલ્યાણ ઈચ્છતા જ નથી તો અવકાશ ઉભો ન કર્યો, અમથા ન આવે. આ ડોક્ટર વાળા કે હું ગોપનાથ પગું એટલે તરત ગાડી લઈને આવી જાય. એને તાલાવેલી તમન્ના છે કે મારું કલ્યાણ થાય એવું નક્કી કરો. આ જયેશભાઈ એવા પાત્રોની જરૂર છે. બાકી તો માણસોના ટોળા ઘણા ભેગા થાય છે. અને બાપુએ અમે કંઠી બાંધી છે તમને તમારા બાપના સમજો. અમે કહીએ એમ તમારું હાલે છે ઉપર જ્ઞાનનો પ્રદેશ અમારા કંટ્રોલમાં છે. હવે તમારા મોઢા માવો એમ કેટલી વાર કીધું તો નકટીના માવો જ ખાતા હોય. તમને શરમ આવી જોઈએ. અમારો કોઈ આ તો ઓટો કેચી વાળી રુદ્રાક્ષની કંઠી છે. ઓટો કેચી નિયમનું ઉલ્લંઘન કરો એટલે કપાઈ ગયેલી. આ લુગડા થઈને આવો એટલે અમે ખાવાની ના ન પડે. બાકી સંબંધ હોય તો અમને ગોપનાથ દાદાના સોગંદ છે. તમારા ને અમારા કાંઈ સંબંધ જ નહીં. એવા મુફલીસો હારે કોઈ દી સંબંધ નહીં ને એનો અમે સ્વીકારી ન કરી. તમને તક છે. એક ભાઈ આમ કરતા મેં શું કરો? મને કે બાપુ ચશ્મા જડતા નથી. મેં આપ્યા. મને કે બસ હવે દેખાણું. મેં શું જોવું કે ઈશ્વર નું સ્વરૂપ જોવું. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેત બ્રહ્મમયમ જગત. આ આંખ છે ને એમાં ધોળો ભાગ છે ક્ષીર સાગર છે, ભૂરો ભાગ છે એ શેષ સૈયા છે, અને કાળો ભાગ ભૂરો ભાગ જે છે અને કાળી બિંદી છે વિષ્ણુ ભગવાન છે, અને પાપણ છે લક્ષ્મીજી છે વીંજળો નાખે છે. તો આ દ્રષ્ટિથી કેવું જોવા? સૃષ્ટિમાં જોતા શીખો. આ કે તમાકુની બે પત્તી વધારે નાખ. તમને સારું ગાવું ગમે છે, સારું ખાવું ગમે છે, સારું સાંભળવું ગમે છે, પણ સારું જીવવું ગમતું નથી, સાચું જીવવું ગમતું નથી. તમે સ્વાદિષ્ટ ખાઓ એનો વિરોધ નથી, પણ પૌષ્ટિક છે, તંદુરસ્તી વધારે એવું છે કે તબિયત બગાડે એવું છે. આ બર્ગર ને પીઝા ને એ બધા એ કોઈ ખાવાની વસ્તુ છે? તમારી પ્રજાને કુરકુરીની થેલી પકડાવી દો, મોબાઈલ પકડે. અહીં સાંભળીને શું જાઓ છો તમે? માતાઓ તો એટલી બધી આળહુની પીર થઈ ગઈ રાંધવાની કે રોટલો ઘડતા એના રોટલો તો અમુકને આવડતોય નહીં. અમે બાપુ આવડા રોટલા ખાધા હથેળીની દાળ જેવા. એ 40 મિનિટે 50 મિનિટ તલારા ભૂંગલાના તાપથી પાક્યો હોય, માથે ચાવી ઉપાડીને ઘી નાખેલું હોય, અને એમાં માથે ગોળ ચોપડેલો હોય. દુનિયાની કોઈ વસ્તુની જરૂર જ ન પડે. બિસ્કિટનો બાપ એક રોટલો ખાઈ જાય આખો. અમારે લગધીર તો હાથ ખાતો, બેઠો નહીં હોય, હાથ રોટલા ખાઈ જાય. જો આ બેઠો ઉપાડી જ લે. પણ 20-25 કિલોમીટર રોજ હાલે બકરાની વાય. કાંઈ કરવું નથી, રોગિષ્ઠ થઈ જાવ. બલિષ્ઠ થાવ, સંનિષ્ઠ થાવ, કંઈક નશામાં જીવતા શીખો. મારી ઉપર સદગુરુ છે, હું સદગુરુનો લાલ છું. મુફલીસ વાતો નહીં કરવાની. કોઈ આવે તો કે હાલે ઉકળાટ આઈને સંબંધ બગડી જાય, પરવા ન કરો. આ સંબંધ જો છૂટી ગયો ને તો આ વિયોગ તમારે ભવરોગ હલાડ ઊભું કરી દેશે તમને. અને એવડે કાંઈ સાક્ષી પૂરવા નહીં આવે કોઈ. ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારી જના સ્મશાને દેહ ચિતાયમ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, ધન્ય ભૂમિ, પસવસ્ત ગોષ્ઠે ઢોળા ઢાકર. ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારી સ્ત્રી ઘરના ઘર સુધી ઉમરા સુધી કે ફળિયા સુધી. જના સ્મશાને સ્વજનો શમશાન સુધી. દેહ ચિતાયમ જેને લાલન પાલન કરીને દેહ કર્યો એ ચિતા ઉપર કર્માનું જ્યારે જવાનું થશે ને ત્યારે કર્મના માર્ગ સિદ્ધાંત પ્રમાણે ગતિ થશે.
એટલે અત્યારથી સાવધાન થઈ જાઓ. અમે તમને સાવધાન કરવા માટે કહી છે. અમારા બાપનો એવો વિચારો નથી કે તમને મંત્ર મંત્ર કરીને કંઈક આવડી જાય, એવું બને જ નહીં. આ એક જે કૃપા દ્રષ્ટિ થાય તો તમારો જે આગળ કચરો હોય, નડતર હોય, રોડ સાફ થઈ જાય, તમારે દોડવા માંડવાનું. એટલું કરી છે તો હાલતા નથી, નબળાઈ કહેવાય. માટે અવકાશ ઊભો કરો. અત્યારે અવકાશ ઊભો હશે તો તમે 2 લાડવા વધારે ખાઈ છો. પેટમાં ગડબડ નહીં ખાઈ આવો, કેમ ટપવું? હું કેવું તારું? હે? હા, અવકાશ ઊભો કર્યો છે, બે જાવ ને. અવકાશ ઊભો કર્યો છે, 2 લાડવા વધારે ખાઈ શકાય છે. અત્યારે બાયુને અવકાશ નથી છોકરું તેડવાનું. હમણાં હું ટ્યુશનમાંથી ઉતર્યો ને છોકરું કાંઈક ગરેડી વાળું એમાં ઢળી જાય છોકરાને. પછી એવું કંઈક હું રહેલું તેને આમ કરે તો એ છોકરો હિંચકા કરે અને તેવડા તેડે નહીં, ધવરાવે નહીં, છાતીએ લગાવે નહીં. એ પછી તમને મૂકી આવે ને શું કરે? તમે એને વાલ કર્યો, એને પ્રેમ કર્યો. આ બધી નબળાઈ. ફેશનની ભૂંસડી હોય તમારું સંતાન છે. તમારા હાડલાની ગોદડીમાં મોટું થશે ને તો જ તમારી રોજડી નહીં થાય, નકર તમારી રોજડી થાય છે. આ ફેશનની બધી ગોદડીઓને બધું નકલ કરવાનું બંધ કરી દો. અકલનો સદુપયોગ કરતા. ડોશીઓનું માનો, ડોશીઓનું. ડોશી છે ને એ જ ઘર ચલાવી શકે, ડોશી જ સંસ્કાર પાડી શકે, ડોશી જ છોકરાને મંદિર લઈ જઈ શકે. હવે ડોશીને હારી ચા પાવતા ઘા વાગે તો તમારો ઈશ્વર તમને કોઈ દિવસ માફ નહીં કરે, યાદ રાખજો. સંસ્કારે ઘડતર કરો માટે અવકાશ ઊભો કરો. આજે અત્યારે અવકાશ ઊભો કરીને 2 લાડવા વધારે દાબીજો. અવકાશ હોવો જોઈએ ને. મારી પાસે જૈન તે કચરો ભરી દીધો હોય તો કથા સાંભળવા જવું તો અવકાશ ઊભો કરવો પડે. ક્યાંક સત્સંગમાં જવું તો અવકાશ ઊભો કરવો પડે, ખાલીપો ઊભો કરવો પડે. મોકો, તક ઝડપી લેવી જોઈએ. તક જ્યારે આવે ને ત્યારે નાની દેખાય, જ્યારે સરી જાય ને ત્યારે મોટી દેખાય. ભારે કરી મારું દીકરું હાથમાંથી ગયું. તક છે, તક ઝડપી લેવી જોઈએ. એકવાર એક સર્કસ ચાલુ થયું, નવું સર્કસ. પહેલાં તો જાનવરોને રાખવા દેતા, હવે તો મનાઈ થઈ ગઈ. એ ગેલેરીમાં બધા બેઠેલા, કોઈ ફર્સ્ટ ક્લાસમાં, કોઈ હેઠે થર્ડ ક્લાસમાં. એમાં સિંહને લાવ્યા પિંજરામાંથી. તે ચેરિટી શો હતો તો ગામના શેઠો જ જોવા આવેલા. શેઠનું વજન 14 મણનું. તેને હાથીની પેટી ઉપર બેઠેલા, ત્યાં સિંહનું પિંજરું ઊભું રાખ્યું, જાળી ખોલીને નાખ્યો સિંહને પિંજરામાં. ઓલા મોટા ઓલામાં સિંહ આજો પકડેલો ને તો સિંહ ઘુરકવા માંડ્યો, સમજ્યા? હૂકવા માંડ્યો. કાંદડુભાઈ સિંહ હૂકવા માંડ્યો. એના રોજ દર્શન થાય. હૂકવા માંડ્યો એટલે ઓલા માસ્ટરને એમ તું કે સિંહ હવે કાબુમાં ન રહે. માણસોને ખબર પડી ગઈ. માણસોએ ટિકિટને રિટર્ન માંગ્યું નહીં. શું કે રિફંડ? ટિકિટનું રિફંડ મારી કઈ વાંધો ન આવ્યો. તંબુ ફાડી ફાડી નીકળી ગયા મારા બધાએ. પણ શેઠ મારે શું કરવું? શરીર મોટું. ઓલું સિંહનું પૂંજરું ખુલ્લું હતું ને એમાં ગલોટીઓ ખાઈને કરી ગયા ને પાડી દીધું બાયણું. અહીંયા બે રહ્યા. તે સિંહ આવ્યો બહાર